Welcome to the A1 Knowledge Hub. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો તરીકે કોને ઓળખવામાં આવે છે અથવા તો પારિભાષિક શબ્દો કયા છે, તો એનું આપણે અર્થઘટન કરીએ, સમજીએ. પહેલું છે ધંધાકીય વ્યવહાર. તો કે ધંધાકીય વ્યવહાર એ પહેલાં આપણે સમજીએ કે વ્યવહાર શું કહેવાય છે. તો કે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે કાંઈ પણ આદાન પ્રદાન કરે અથવા તો ખરીદી કે વેચાણ કરે અથવા તો કાંઈ વસ્તુ આપશે તો એને વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આપણું ઉદાહરણ લઈએ તો આપણા વચ્ચે કેવો વ્યવહાર છે, તો કે હું અત્યારે એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવું છું, તમે મારા વિદ્યાર્થીઓ છો, તો હું તમને અત્યારે એક જ્ઞાન પીરસું છું કે જે તમે ગ્રહણ કરશો. તો આપણી વચ્ચે શું વ્યવહાર થયો કે આપણે છે એ ટીચર અને સ્ટુડન્ટનો વ્યવહાર થયો કે આપણે કેવી રીતે સમજવાનું છે અને તમે કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરો છો. તો કે ભાઈ ધંધામાં પણ એવી રીતે વ્યવહાર હોય. કેમ? તો કે ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાની માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા તો શાક પર ફેરબદલી કરવામાં આવે. તો કે ભાઈ બે કે બેથી વધારે વ્યક્તિ હોય છે ધંધામાં કે જે કાંઈ પણ વસ્તુની લેવેચ કરે છે અથવા તો સેવાની લેવેચ કરે છે જે રોકડમાં હોય. રોકડ એટલે તો આપણને ખ્યાલ છે રોકડા રૂપિયા. શાખ પર ફેરબદલી. શાખ એટલે શું કહેવાશે આપણે જરીક જોઈએ. શાખ એટલે શું? તો કે ભાઈ આપણે કોઈ વ્યક્તિને ઉધાર વેચાણ કરીએ અથવા તો આપણે કોઈ પાસેથી ઉધાર ખરીદી કરીએ તો એ શાખ પર ફેરબદલી થઈ કહેવાય. ત્યારબાદ ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય અથવા તો કાર્ય. તો કે ધંધામાં જેટલા પ્રકારનું કાર્ય થશે, ખરીદનું, વેચાણનું, કાંઈ પણ વ્યવહારનું, કાંઈ પણ સેવાનું, તો એ બધા જ આપણા ધંધાકીય વ્યવહાર હશે. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. ધ્યાન રાખવાનું છે આપણે કે ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર જ હશે. આર્થિક વ્યવહાર એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય, જે રોકડમાં હોય, કે જે રોકડા હશે એ જ આપણા ધંધાકીય વ્યવહાર કહેવાશે. ત્યારબાદ જોઈએ બીજો પારિભાષિક શબ્દ છે બનાવ, ઇવેન્ટ. બનાવ એ ઘટનાના સ્વરૂપને ઓળખવામાં આવે છે, જેમાં બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા તો પરિણામ. વાંચતા તો એવું લાગે છે કે કાંઈ ખબર નથી પડી, પણ આપણે એક ઉદાહરણ જોઈએ. સમજી લ્યો કે આપણે એક કરિયાણા સ્ટોરના વેપારી છીએ, આપણી ખુદની જ દુકાન છે. આપણે 5 કિલો બાજરો છે એ હોલસેલ ભાવે ખરીદ્યો. 5 કિલો બાજરો આપણને 500 રૂપિયાનો મળ્યો છે, જે આપણને ખરીદી કહેવાશે. પણ જ્યારે આપણી પાસે ગ્રાહક આવશે, કોઈ પણ વ્યક્તિ કરિયાણાની ખરીદી કરવા આપણી દુકાનમાં આવવાના છે, તો આપણને એમ કીધું કે મને ઘઉં આપો, મારે 5 કિલો ઘઉં જોતા છે. તો એમ કહેશે કે ભાઈ તમારે 5 કિલો ઘઉં છે અને ભાવ શું થશે? તો આપણે શું 500 એ 500માં વેચી નાખવાના છીએ? નહીં. 500માં તો આપણી ખરીદી છે, તો આપણે કાંઈક નફો તો લેવો પડશે, આપણને કાંઈક લાભ તો થવો જોઈએ. તો આપણે શું કહેશું? હા, 5 કિલો ઘઉં તમને આપું છું, પણ 700 રૂપિયા થશે. આપણી ખરીદી 500ની હતી, આપણે વેચાણ કર્યું 700માં. તો આ વ્યવહારમાં આપણને કેટલો ફાયદો થયો? તો કે ભાઈ 200 રૂપિયા. તો કે જે આપણને આ ફાયદો થયો છે એ આપણો નફો કહેવાશે અથવા તો લાભ કહેવાશે. તો આ એક પ્રકારનો બનાવ થયો અથવા તો આપણને પરિણામ મળ્યું છે કે આપણને વ્યવહાર કરતાં શું થયું? તો કે ભાઈ આપણને લાભ થયો. આ એક પરિણામ થયું. એના પછી છે મૂડી, કે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે પણ રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે. આપણે સમજી લો કે કોઈ વ્યક્તિ છે એ ધંધો નવો શરૂ કરવા જઈ રહ્યો છે, તો એ વ્યક્તિને ધંધો શરૂ કરવા માટે કાંઈ પણ નાણાંની જરૂર તો પડશે જ. તો એ ધંધો શરૂ કરશે તો રોકડા હશે અથવા તો કાંઈ પણ એની પાસે રોકડા તો જરૂરી જ છે, પણ એની અમુક મિલકતો જેમ કે ફર્નિચર હોય, પોતાની દુકાન હોય, તો આ બધી જ ધંધાના માલિકનો મૂડી તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો શબ્દ છે ઉપાડ. તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હશે, આપણે ધંધો કરીએ છીએ, તો કે આપણે એમાંથી કાંઈ પણ વસ્તુ છે એ આપણા પર્સનલ ઉપયોગ માટે, આપણા અંગત ઉપયોગ માટે લઈએ,
તો એ ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે માલિક દ્વારા ધંધાના મિલકતો એટલે કે રોકડ અથવા તો માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને ઉપાડ તરીકે ઓળખાય છે. જે ઉપાડ છે એ આપણે જે આગળ શબ્દ જોયો મૂડી, તો કે એ મૂડીમાં ઘટાડો થશે. એના પછી જવાબદારી છે. જવાબદારી એટલે આપણે ક્યાંક પણ કોઈ વ્યક્તિને આપણે કાંઈ વસ્તુ દેવાની થશે અથવા તો રકમ ચૂકવવાની થશે. તો આપણે બુક પ્રમાણે જોઈએ તો શું કહેવા માગે છે કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ અથવા તો મિલકત, આપણો ધંધો છે, આપણે કોઈ વ્યક્તિ પાસેથી ખરીદી કરી છે પણ ઉધારમાં કરેલી છે, જે અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા તો ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહેવામાં આવે છે. તો કે ભાઈ જવાબદારી એટલે શું? ટૂંકમાં આપણે કોઈક વ્યક્તિને પૈસા ચૂકવવાના છે, એ આપણી જવાબદારી છે. જવાબદારી છે એ દેવું ગણવામાં આવે છે. ત્યારબાદ છે મિલકતો. મિલકત આપણે બધા આ શબ્દથી વાકેફ જ છીએ કે આપણી પાસે જે પણ જમીન મકાન હશે એ આપણી મિલકત કહેવાય છે. આ ઉપરાંત ધંધામાં અલગ અલગ મિલકતો હોઈ શકે છે, જે દ્રશ્ય પણ હોય, અદૃશ્ય પણ હોય. એ આપણે આગળ ભણશું. દ્રશ્ય અને અદૃશ્ય કોને કહેવાય. એ પહેલાં અન્ય મિલકતો કેવી હોઈ શકે? તો કે ભાઈ ધંધામાં જે પણ ફર્નિચર છે, દુકાનમાં જે પણ ફર્નિચર છે એ પણ એક મિલકત કહેવાય છે. દુકાન છે એ પણ માલિકની મિલકત કહેવાય છે, ધંધા માટેની મિલકત કહેવાય છે. તમે કોઈ પણ કારખાનું ચલાવો છો તો કારખાનામાં જે પણ મશીનરીનો ઉપયોગ થાય છે એ પણ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. મિલકતોમાં પણ પેટા પાર્ટ પડે છે. દ્રશ્ય મિલકતો, કે જે મિલકત ખરેખર અસ્તિત્વ ધરાવે છે. કેવી રીતે? કે આપણે એને જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ. આપણું દુકાન છે તો એમાં ફર્નિચર છે તો એ આપણી દ્રશ્ય મિલકત કહેવાય. આપણી ફર્નિચર ઉપર બેસી શકાય, એના ઉપર કાર્ય કરી શકાય, તો એ આપણી દ્રશ્ય મિલકત થાય. જેમાં અલગ અલગ ઉદાહરણ જોઈએ તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. એના પછી અદૃશ્ય મિલકતો. અદૃશ્ય શબ્દ પોતે જ આ મિલકતોનો અર્થ સ્પષ્ટ કરે છે. શું કે અદૃશ્ય એટલે દેખાય નહીં. ફર્નિચર છે એ આપણને દેખાય છે, આપણી દુકાન છે એ આપણને દેખાય છે, પણ અમુક એવી મિલકતો છે જે આપણને દેખાતી નથી, જેમ કે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી વગેરે. આ બધા શબ્દો છે એ આપણે ધંધામાં અથવા તો મોટી મોટી કંપનીઓ છે એ પોતે પોતાના પ્રોડક્ટને છે એ કોપીરાઇટથી બચાવવા માટે અથવા તો કોઈ પણ નવું સંશોધન હશે એને કરવા માટે પેટન્ટ કરાવતા હોય, કોપીરાઇટ કરાવતા હોય. એ બધા જ શબ્દો છે. આ શબ્દનો વધારે ઉપયોગ આપણે આગળ કરશું અથવા તો અલગ વિષય વાણિજ્ય વ્યવસ્થામાં પણ આ શબ્દો છે એ ખૂબ જ આવે છે, તો એમાં ડીપમાં સમજ. એના પછી શબ્દ છે આવકો. તો કે ભાઈ આપણને કોઈ પણ પ્રકારે નાણાંની આવક થાય, રૂપિયા મળે છે તો એ આપણી આવક કહેવાય છે. તો ધંધામાં જે પણ વ્યવહાર થશે એમાંથી આપણને કાંઈક ને કાંઈક આવક મળવાની છે. આવકના પણ પ્રકાર છે. એમાં પહેલું છે મૂડી આવક. તો આપણને નાણાં પણ મળે છે, પણ એ નાણાં કાંઈક વેચાણ દ્વારા આપણને મળવાના છે, તો એ આપણી આવક થઈ. પણ મૂડી આવક કેવી રીતે? તો કે વેચાણ કરવાનું છે, પણ કયા વેચાણ? કે મિલકતનું વેચાણ કરવામાં આવ્યું. મિલકત એટલે આપણે જે પ્લોટ હોય, જમીન મકાન હોય, દુકાન હોય, ફર્નિચર હોય, એ બધાનું વેચાણ કરવામાં આવે અને એમાંથી જે આપણને નાણાં મળે છે એ આપણી મૂડી આવક થાય છે. તો કે આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી. આપણે કાંઈ દરરોજ તો જમીન મકાનનું વેચાણ કરવાના નથી, કે દરરોજ આપણે કોઈ પણ મિલકત વેચવાના નથી. તો મૂડી આવક છે એ ક્યારેક થાય છે. એના પછી મહેસૂલી આવકો. તો કે આ પ્રકારની આવકો પ્રવાહ વર્ષ દરમિયાન રહેવા પામે છે. તો કે વર્ષ દરમિયાન આખા વર્ષમાં આપણે જે ધંધો કરીએ છીએ, આપણે આગળ ઉદાહરણ લીધું હતું કરિયાણાની દુકાન. કરિયાણામાં ઘઉં, ચોખા, બાજરો, મકાઈ, જે પણ આપણે કરિયાણાની સ્ટોલે કે દુકાને જે મળતું હોય એ બધા જ વસ્તુના વેચાણમાંથી જે આવક થાય છે એ આપણી મહેસૂલી આવક કહેવાય. તો આ બધું તો આપણું વેચાણ છે દરબરોજનું રહેવાનું છે, તો આ છે એ આપણી મહેસૂલી આવક કહેવાય છે, જે રોજ થશે અને વર્ષ દરમિયાન આપણને નફો કરાવશે અથવા તો નુકસાન થશે. એના પછી શબ્દ છે ચૂકવણીઓ, પેમેન્ટ્સ.
આપણને ખ્યાલ જ છે, આપણે ગ્રાહક તરીકે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જાશું તો એને ખરીદવા માટે આપણે નાણાં ચૂકવશું, તો એ આપણી ચૂકવણી થઈ અથવા તો આપણા પાસેથી નાણાં અથવા તો પૈસા છે એ જાય છે, એટલે જાવક તરીકે ઓળખવામાં આવશે. જેવી રીતે આપણે આવકના બે પ્રકાર હતા, મૂડી આવક અને મહેસૂલી આવક, એવી રીતે ખર્ચાના પણ બે પ્રકાર છે, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચ કોને કહેવાય? તો કે ભાઈ આપણે પેમેન્ટ તો કરી છીએ, પણ પેમેન્ટ શેના માટે કરવામાં આવે છે? તો કે ભાઈ આપણે કોઈ પણ મિલકત ખરીદી છીએ, મિલકતની ખરીદી કરવામાં આવે તો એ મૂડી ખર્ચમાં સામેલ થશે. એના પછી મહેસૂલી ખર્ચ, તો કે જે ખર્ચા છે એ રોજબરોજ કરવાના છે. આપણે કેવા ખર્ચા હોય? પગાર છે ચૂકવવાનો, મજૂરી ચૂકવી, આપણે લાઇટ બિલ ચૂકવીએ છીએ, ટેલિફોનનો ખર્ચ ચૂકવીએ છીએ, જાહેરાત ખર્ચ ચૂકવીએ, તો આ બધા ખર્ચાઓ મહેસૂલી ખર્ચમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, સમય અને સંજોગને ધ્યાનમાં લેતા આપણે જે પણ કાર્ય કરીએ છીએ આપણું ઓનલાઈન હશે અથવા તો વિડીયોના માધ્યમથી હશે. જ્યાં સુધી સરકારશ્રીનો આદેશ ના આવે ત્યાં સુધી આપણે આપણું કાર્ય તો ચાલુ જ રાખવાનું છે, આપણે ભણવાનું જ છે. વિડીયોઝમાં જે પણ વિડીયોઝ થિયરીને લગતા હશે તો એના માટે આપણે એક અલગ ચોપડો બનાવવાનો છે, અને જ્યારે નામાના મૂળ તત્વમાં આપણા એકાઉન્ટમાં દાખલાઓ શરૂઆત થશે તો એના માટે પણ એક અલગ ચોપડો આપણે બનાવવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ કાર્ય તમને સોંપવામાં આવે બધું જ પાકા ચોપડામાં થયેલું હોવું જોઈએ. આભાર.